નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો। સાવલી પોલીસ મથકે 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી વિનોદ રાઠોડિયાને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની નવી નગરી વિસ્તારમાં તારીખ 9 ફેબ્રુઆરી 2022ના રોજ બનેલ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આરોપી ઇન્દ્રાડ ગામના નગરી વિસ્તારમાં રહેતા વિનોદ હરમાનભાઈ રાઠોડિયાએ ગામની જ 15 વર્ષ 8 માસની સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ સહિત સંલગ્ન કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય નોંધાયેલ ફરિયાદની સંલગ્ન કલમો હેઠળ 5 વર્ષની સજાને 3 અને ₹5,000નો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનો વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવાની ભલામણ કરાઈ છે। તારીખ 9/2/2022ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 187/2022 ઇપીકો કલમ 363, 366, 374 તથા પોક્સો કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં ભોગ બનનાર સગીરા ને આ કામનો આરોપી વિનોદભાઈ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાડ નગરી તાલુકો સાવલી વડોદરાનો સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી દઈ જંબુસર અને ગંધાર ખાતે લઈ જઈને તેણીની સાથે વારંવાર તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કરેલ તેનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને દોષિત ઠેરવીને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363 કામે 3 વર્ષની સજા, ઇપીકો કલમ 366 કામે 5 વર્ષની સજા તથા 3,000 અને 5,000નો દંડ કરેલ છે। તેમજ વિક્ટિમ પીડિતાને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે। આરોપી જો દંડની રકમ ના ભરે તો 1 વર્ષની વધુ સખત કેદની સજાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।